તો આજે અનબોક્સ કરીએ છીએ એમેઝોનનું આ પાર્સલ, જેમાં છે એક્વેરિયમનો પંપ. તો એને ઓપન કરીએ. એમાં છે આ પાઇપ, એકદમ સોફ્ટ પાઇપ છે અને એની લેન્થ લગભગ 3 ફૂટ જેવી લાગે છે. અને એની સાથે છે આ સ્ટોન, આઈ થિંક આમાંથી બબલ બહાર આવશે અને આ એક્વેરિયમની અંદર પ્લેસ કરવાનો થશે આ પાઇપના એન્ડ ઉપર એટેચ કરીને. અને નેક્સ્ટ છે એનું મેઇન મિકેનિઝમ પંપ, જેમાં છે ઓકે હેંગ કરી શકાય એવું ફીચર છે. તો આ કિચનથી એને ક્યાંક લટકાવી શકીએ. અને આ છે એનો મેઇન પંપ બ્લુ કલરનો. અને આ યુએસબી પંપ છે, તો એને પાવર બેંકથી બી ચલાવી શકશું, કેમ કે અત્યારે અમે જે એક્વેરિયમ છે એ એવા પ્લેસ ઉપર રાખ્યું છે કે જ્યાં ડાયરેક્ટ પાવર સપ્લાય નથી. તો પાવર બેંકની હેલ્પથી આ પંપ છે એને ચલાવી અને બબલ્સ જનરેટ કરી શકશું. તો આ પંપ છે. હજી આઈ થિંક કંઈ હતું નહીં, બસ આટલી જ વસ્તુ છે. તો આટલી વસ્તુ છે. આઈ થિંક અહીંયા આ પાઇપનો એન્ડ આવશે. તો એક એન્ડ અહીંયા આવશે અને બીજો એન્ડ છે એ આ સ્ટોન સાથે અટેચ કરવાનો થશે, જેને છેલ્લે પાણીમાં ડૂબાડી દેવાનો હશે. તો બસ આટલું સિમ્પલ મિકેનિઝમ છે. એક પાઇપ છે, એના એન્ડ ઉપર પંપ છે જે વોટર બબલ જનરેટ કરશે, અને પાઇપના બીજા એન્ડ ઉપર છે આ સ્ટોન, જેને પાણીમાં ડૂબાડી દેવાનો હશે. ને અહીંયાથી ક્યાંયથી બબલ્સ નીકળશે. એક્ઝેક્ટ ક્યાંથી તો અત્યારે નથી ખબર પડતી, પણ આપણે એક્વેરિયમમાં પ્લેસ કરી અને આને પાવર સપ્લાય આપી અને ચેક કરી જોઈએ. પાવર બેંકથી જ ચેક કરવું પડશે. તો ચેક કરી જોઈએ કે કઈ રીતનું આનું રિઝલ્ટ છે. ઓકે, તો આપણે એક્વેરિયમ અને પાવર બેંક સાથે રેડી છીએ અને હવે આને કનેક્ટ કરીએ છીએ પાવર બેંક સાથે. એની પહેલાં આનો જે આ સ્ટોનવાળો એન્ડ છે એ પાણીમાં ડૂબાડી દઈએ. અને આ જે છે એને પાવર બેંકની સાથે કનેક્ટ કરી દઈએ. એકદમ સખત રિઝલ્ટ છે. જોરદાર ગરમ ગરમ તેલ ઉકળતું હોય એવું લાગે છે. તો આનાથી પાણીની અંદર ઓક્સિજનનું લેવલ છે એ મેન્ટેન રહેશે, જેને લીધે ફિશની જે ઓવરઓલ લાઈફ સ્પાન છે એ વધશે. તો એકદમ સુપર્બ છે રિઝલ્ટ. અત્યારે તો જોઈએ હવે નેક્સ્ટ ફ્યુ ડેઝમાં કઈ રીતનું રિઝલ્ટ આપે છે, કેટલો ટાઈમ ચાલે છે. આની પ્રાઇસ છે અરાઉન્ડ 500 અને આની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો તમારી પાસે બી એવું એક્વેરિયમ છે કે જેની નજીક કોઈ પાવર સપ્લાય નથી અને તમારે એને એક્સટર્નલ યુએસબી અથવા તો પાવર બેંકથી ચલાવવું છે, તો તમે આ ટાઈપનું પંપ છે એ લઈ શકો છો.